जय 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 नमोस्तु 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 नमो रन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो विज्ञायाणं नमो लोये सवसावणं नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदं वन्दे तु सर्वसिद्धेदुमचलमणोभवं गतिं पत्ते उच्छामि समय पाहुल नमो केवली पुण्यम। निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे विकार। अध्यात्म प्रेमी कविवर पंडित श्री बनारसी दास जी द्वारा रचित समय सार नाटक ग्रंथ में कर्ता कर्म क्रियाद्वार एमां 15 नंबरना छंदनो આપણે રેગ્યુલર પાઠ કરીએ છીએ કરીશું। जैसे राज हंस के वदन के सपरसत देखिए प्रगट न्यारो क्षीर न्यारो नीरहम तैसे समकीति की सुदृष्टि में सहज रूपम न्यारो जीव न्यारो कर्म न्यारो ही शरीर है। जब शुद्ध चेतन को अनुभव अभ्यासे तब भासे आपू अचलन दूजो और सिर है। पूर्व कर्म उदय आई के दिखाई दे करता न होय तीन को तमाशगीर है। एमां रेग्युलर स्वाध्यायमां આપણે છેલ્લા 2 છંદ જે બાકી છે 35 અને 36 શું કહે છે 35 નંબરનો છંદ જોઈએ આપણે। 35 નંબર જીવ કર્મનો કરતા નથી શું કહે છે જો कर्म पिंड अनुराग भाव मिली एक हो ही नहीं दो भिन्न स्वरूप बसही दोन जीव महीं कर्म पिंड पुग्गल विभाव रागादि मूढ़ भ्रम अलख एक पुग्गल अनंत किमी धरहि प्रकृति सम। पाछळ निज निज विलास जुत जगत मही जथा सहज परिणमहितिम करतार जीव जड़ कर्म को मोह विकल जन कहि इम। શું કહે છે જો અહીંયા આગળ कर्म पिंड अनुराग भाव मिली एक हो ही नहीं શું કહે છે અહીંયા પહેલા કરમપિંડ એટલે સમજાય છે। કરમપિંડ એટલે શું જ્ઞાનાવરણાદિ 8 કર્મ જે છે ને જેને આપણે કારમાણ શરીર કહીએ છીએ કારમાણ શરીર 8 કર્મોથી બનેલું આ જે બહારમાં દેખાય છે તો નો કર્મ છે શરીર છે અંદરમાં જે આના કરતા ઉદારીક કરતા જે ને પરમ સૂક્ષ્મમ એવા પુદ્ગલ પરમાણુઓનો પિંડ છે। જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહની અંતરાય આયુ નામ ગોત્ર વેદનીય આવા 8 કર્મોનો પિંડ એ કહે છે કરમ પિંડ જે માટીનો પિંડ હોય છે ને લોટનો પિંડ હોય છે એવી રીતે આવા જડ કર્મોનો પિંડ છે। અને આ બધા સંસારી જીવો છે ને સંસારી જીવો એને આત્માની સાથે આવા કર્મના પિંડ ચોંટેલા છે બરાબર જો આ બધું સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં દેખાયેલું છે અને આવું છે જગતની અંદર જૈન શાસન કોઈ અલૌકિક શાસન છે। ટોડરમલજી સાહેબે લખ્યું ને જેવો તત્વ વિચારનો મહિમા આત્માનો અનુભવ તો સર્વોત્કૃષ્ટ છે જ
અનુભવ સર્વોત્કૃષ્ટ છે, પણ આત્માનો અનુભવ ન થાય તો કહેશે કે આ જાતિના તત્વ વિચારમાં જીવન વ્યતીત કરવું જોઈએ. તત્વ વિચારમાં કર્મની શું વ્યવસ્થા છે, જીવમાં અનંત ગુણોનું શું સ્વરૂપ છે, શરીરનું સ્વરૂપ શું છે, 12 ભાવના જે કહીને, તો એ બધું જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ, તો એ કહે છે કે આ અજીવમાં આ જે કારમાણ વર્ગણા એ કારમાણ શરીર રૂપે પરિણમે છે. આવી એક પ્રકૃતિની સ્વયં સંચાલિત વ્યવસ્થા છે. આ બધો જીવે વિચાર કરે ને, કેમ કે જો આ શું છે કે આ જીવ એના જ્ઞાનમાં લે કે આવી એક લોકની અંદર કારમાણ વર્ગણા હોય છે અને જીવ જેવા ભાવ કરે એનું નિમિત્ત પામીને કારમાણ વર્ગણા કર્મ રૂપે પરિણમીને જીવની સાથે બંધાય છે. આવી છે વ્યવસ્થા એક. આવું જીવ પોતે જ્ઞાનમાં લે તો ખ્યાલ પણ આવે. નહીં તો કેટલોક વર્ગ એવો હોય છે ને કે હવે બધું કોને જોયું સ્વર્ગને, કોને જોયું નરક, એના કરમ ફરમ કાંઈને જે બધું મળ્યું છે ભોગવો ને. પણ હવે અહીંયા જીવ ભાવ કરે અને એ ભાવનું નિમિત્ત પામીને તરત જ કર્મ બંધાય છે. જે સમયે ભાવ કરે એ સમયે જ આપણે હમણાં જ સમયસારની ગાથા ભણ્યા હતા ને, સમયસારની ગાથા ભણ્યા આપણે 136, 37, 38, 39, 40 વગેરે ગાથાઓ હતી ને. જૂના કર્મનો ઉદય, અહીંયા વિકારી ભાવ ને નવા કર્મનો બંધ, ત્રણેય એક સમયમાં. અહીંયા રાગ ભાવ થયો ને એ જ વખતે કર્મ બંધાઈ જાય છે. તું કહે છે કોને જોયું સ્વર્ગને, કોને જોયું નરક. તો આ અભ્યાસ કરવાના ફળમાં જીવ પાપથી પાછો વળે છે, કર્મ બંધનથી પાછો વળી અને પોતે આત્માનો અનુભવ કરવા માટે તૈયાર થાય છે. એને સ્વયં પોતે જે આવા ભાવો થાય એનો ડર લાગે છે. ટોડરમલજી સાહેબે લખ્યું ને, પોતાના પરિણામ બગડવાનો ભય રાખવો. તત્વ અભ્યાસના ફળમાં જીવને આ મનુષ્ય ભવ શેના માટે મળ્યું છે એનો વિવેક પણ પ્રગટ થાય છે. નહીં તો ગાડું ચાલે છે એમ ચાલે છે. લૌકિકમાં પશુઓનું પણ ગાડું તો ચાલે છે ને, પશુઓનું ગાડું ચાલે છે ને. સવારથી સાંજ પશુ પણ પોતાના જીવન પૂરા કરે છે. જીવનમાં આ જૈન શાસનની મુખ્યતા નથી, તત્વ વિચાર નથી, આ તરફનું વલણ નથી આપણું, અને બીજે બધું બહારમાં વલણ છે ને, તો પશુ કરતાં પણ બદતર જીવન છે. શા માટે કે પશુને તો આવું નથી યોગ મળ્યો, એટલે તો પશુને આવો યોગ મળ્યો નથી, એની વાત અલગ છે. તને તો આવો અવસર મળ્યો છે ને, અને તને આવા વિચાર જ નથી આવતા. સાંભળવા માટે બેઠો એટલો ટાઈમ ઠીક છે. બાકી આપણે સ્વયં સ્વાધ્યાય કરીએ, એમાંથી કેવા ન્યાય નીકળે છે. એવું ન હોવું જોઈએ કે ભાઈ આપણને ચાલો ભાઈ ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવા, ગુરુદેવશ્રી સંભળાવે, આપણે સાંભળી લેવાનું બસ. આપણે સ્વયં આત્મકલ્યાણના હેતુથી સ્વાધ્યાય કરવાના પરિણામ જે બનવા જોઈએ, એવા પરિણામોનો પરિપાક ભાવ થાય છે કે નથી થતો. વક્તા સંભળાવે, આપણે બેસી ગયા, સાંભળી લીધું, વાત પૂરી થઈ ગઈ. અને અંદર હકાર થોડો આવે કે હા ભાઈ વાત તો સાચી છે, વાત તો સાચી છે, વાત તો સાચી છે, પણ એમાં જે ઇમ્પ્લિમેન્ટ થવું જોઈએ ને, એમાં જે આગળ વધવું જોઈએ, એમાં કંઈક પ્લસ થવું જોઈએ, અપડેટ થવું જોઈએ. બસ એ વર્ષોથી એક જ જાતિનો ટ્રેન્ડ ચાલે છે. તે તો કહ્યું ને, ફોતરા જેવી જીવન છે. જો એક એક શબ્દમાં આપણને આવું ઊભું થવું જોઈએ, બધું પિક્ચર આખું ક્લિયર ઊભું થવું જોઈએ, તો બરાબર છે.
તરત જ આપણને ખ્યાલ આવે કે આ શરીરની રચના છે ને, એમાં આ આહાર વર્ગણાનું પરિણમન છે, એમાં કર્મપિંડ નિમિત્ત કારણ છે, નામ કર્મના ઉદય નિમિત્ત છે આ શરીરની રચનામાં. અને આપણને આ શરીરનો દેખાવ બરાબર દેખાય, શરીર બરાબર વ્યવસ્થિત દેખાય, એની અંદર જીવન ચાલ્યું જતું હોય ને, તો આ બધી લાઈનો જીવને સાવધાન કરે છે. જીવ કર્મ પિંડયરુરાગ ભાવ મિલી એક હોહી નહીં. શું કહ્યું પેલું? હવે બધી વસ્તુ આપણને દેખાવી જોઈએ. 7 તત્વ દેખાય છે આમાં તમને ક્યાંય? કર્મપિંડ એ આવી ગયું અજીવ તત્વ. અરુરાગ ભાવ, રાગ ભાવ એ આવ્યું આશ્રવ અને બંધ તત્વ. મિલી એક હોહી નહીં, બંને મળીને એક નથી થતા, બંને અલગ અલગ છે. આ અંદરમાં રાગાદિ વિકારી ભાવ શુભ ને અશુભ પરિણામ જે થાય છે એ તો જીવની એક સમયની પર્યાયમાં થાય છે. જીવની પર્યાયમાં છે, એ જીવના પરિણામ છે. રાગાદિ ભાવ એ જીવના પરિણામ અને જીવના વિકારી પરિણામ છે. જીવના પરિણામ ને વિકારી પરિણામ એટલે આશ્રવ બંધ તત્વ છે. અને જે પેલું જે કારમાણ શરીર જે છે ને, એ પુદગલ દ્રવ્ય, જે કારમાણ વર્ગણા રૂપ છે ને, પુદગલ દ્રવ્ય કારમાણ વર્ગણા, એ કારમાણ વર્ગણા આ 8 કર્મના પિંડ રૂપે પરિણમી છે. એ પુદગલ દ્રવ્ય અજીવ તત્વ છે. અજીવ તત્વ, જીવ અજીવ બોલીએ છીએ તો અજીવ તત્વમાં જાય છે. બંને અલગ અલગ તત્વ છે. એક આશ્રવ બંધ તત્વ છે ને બીજું અજીવ તત્વ છે. સમ્યક દ્રષ્ટિ જીવને કહે ને 7 તત્વની બરાબર શ્રદ્ધા છે. તો પહેલા તો એ બંને મળીને એક નથી થતા, બરાબર છે કે નહીં? એટલે આમાંથી એ ન્યાય પણ નીકળ્યો. આ કર્તા કર્મ અધિકાર છે ને, કર્તા કર્મ અધિકાર આપણે ખૂબ ભણ્યા પણ ખરા. શું નીકળ્યો ન્યાય? આ બંને એક નથી એટલે એનો અર્થ એ થયો કે અહીંયા રાગ ભાવ થયો માટે પેલા કર્મ બંધાયા એવું નથી. શું કહ્યું? રાગ થયો માટે નવા કર્મ બંધાયા એવું નથી, અને પેલા જૂના કર્મનો ઉદય આવ્યો માટે અહીંયા રાગ થયો એમ એ નથી. ફરીથી ભણ્યા હતા આપણે, કર્મનો ઉદય આવ્યો માટે જીવને રાગ કરવો પડ્યો એવું નથી. રાગ થયો એ સ્વતંત્ર પોતાથી થયો છે, એ જીવના ભાવ કર્મ છે. અને આ કર્મનો ઉદય છે તો પુદગલના પરિણામ છે. બંને મિલી એક હોય નહીં, બંને મળીને એક નથી થતા. બંને મળીને એક થતા નથી ને. તો જૂના કર્મનો ઉદય આવ્યો માટે જીવને રાગ કરવો પડે એવું નહીં. આપણે ભણ્યા પણ ખરા, જીવને અહીંયા રાગાદિ વિકારી ભાવ થયો ને, એ પોતાના અજ્ઞાનના કારણે થયો છે, પોતાનો અપરાધ છે. ત્યાં તો પોતાનું અપરાધી એવું અજ્ઞાન ફેલાય છે. સમયસારમાં આગળ આવશે. એ રાગ દ્વેષ આદિ વિકારી ભાવમાં તો સ્વયં પોતાનું અપરાધી એવું અજ્ઞાન ફેલાય છે. ત્યાં જડ કર્મ તો જડ કર્મ છે. એટલે કર્મનો ઉદય આવ્યો માટે જીવને રાગ કરવો પડ્યો એવું નથી. અને એવી જ રીતે અહીંયા રાગ દ્વેષ થયા માટે આ કારમાણ વર્ગણાને કર્મ રૂપે પરિણમવું પડ્યું ને જીવની સાથે બંધાવ્યું એમાંય નથી. રાગ કર્યો માટે કર્મ બંધાયા ખરેખર એમ નથી. મિલી એક હોહી ને, બંને મળીને એક થતા નથી. બંને વચ્ચે કર્તા કર્મ સંબંધ નથી ને. બંને અલગ અલગ છે. આ જીવનો વિકારી ભાવ છે, ઔદૈહિક ભાવ, પેલા પુદગલના પરિણામ છે. હા, એ છે કે અહીંયા જે વખતે રાગ દ્વેષ થયા ને એ જ વખતે એંગળી કર્મ બંધાયા. એ કહે છે જો કર્મ પિંડયરુરાગ ભાવ મિલી એક હોહી નહીં, દો ભિન્ન સ્વરૂપ, દો ભિન્ન સ્વરૂપ, બંનેનું સ્વરૂપ અલગ અલગ છે. એક પ્યોર પુદગલ છે, જે લખ્યું ને કર્મ પિંડ, એ પ્યોર પુદગલ, જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ જોવામાં આવે, પ્યોર પુદગલ દ્રવ્ય છે. અને રાગ ભાવ છે ને, રાગ ભાવ એ કોઈ પુદગલ દ્રવ્ય નથી. પુદગલ દ્રવ્ય નથી, એ ચૈતન્યનો વિકાર છે, ચિદ વિકાર.
હા, જેને ચિદ વિકાર, ચૈતન્યનો વિકાર છે. અને એ ચૈતન્યનો વિકાર કેમ કહ્યું? કેમ કે એ રાગ ભાવ ચૈતન્યના આશ્રય નથી થયો. શું કહ્યું? ચૈતન્યનો વિકાર કેમ કહ્યું? કેમ કે એ રાગ ભાવ ચૈતન્યના આશ્રય નથી થયો, પણ પરના આશ્રય થયો છે, કર્મના આશ્રય થયો છે, બહારમાં જોડાવાથી થયું છે, પૂદગલ દ્રવ્યનું લક્ષ્ય કરવાથી થયું છે. એટલે થયો ચૈતન્યમાં, પણ એ પરના લક્ષ્ય થયો છે રાગ. એ રાગ એ આત્માનો સ્વભાવ નથી, વિભાવ છે, એટલે એને ચૈતન્યનો વિકાર કહેવાય છે. એટલે રાગ ભાવ ચૈતન્યનો વિકાર છે, એમાં કોઈ સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. એને આત્માનો વિભાવ કહેવાય. વિભાવ. અને પેલો જે પેલા કર્મપિંડ છે ને, જ્ઞાનાવરણ આદિ કારમાણ શરીર, એ આત્માનો વિભાવ નથી, આત્માનો વિપરીત ભાવ નથી, એ ચિદ વિકાર નથી. એ કારમાણ શરીર જે છે એ તો પ્યોર પૂદગલની રચના છે. સમજાય છે કે નહીં? સ્પર્શ રસ ગંધ, પૂદગલ પરમાણુનો સ્કંદ છે. આ જ્ઞાનમાં આપણે બરાબર ક્લિયર હોવું જોઈએ. અને આ જ્ઞાનનો વિષય પણ દ્રષ્ટિના વિષયને સાધવા માટે, આ જ્ઞાનનો વિષય સમજવો જરૂરી છે. બરાબર? જો એટલે કહેજો, કર્મ પિંડ અરુરાગ ભાવ મિલી એક હોહી નહીં, દો ભિન્ન સ્વરૂપ. બંને ભિન્ન સ્વરૂપ છે, બંનેનો અલગ અલગ સ્વભાવ છે. એટલા માટે તો તત્વ અલગ અલગ થઈ ગયા. એક આશ્રય બંધમાં ગયું ને બીજું અજીવ તત્વમાં ગયું. દો ભિન્ન સ્વરૂપ બસહી, બંનેનું સ્વરૂપ અલગ અલગ છે. પછી બહુ સરસ લખ્યું, દોન જીવ મહિમ. જો શું કહે છે? દો ભિન્ન સ્વરૂપ, બંનેનું ભિન્ન સ્વરૂપ છે. અને સાંભળજો, બસહી દોન જીવ મહી. બસહીને આ બાજુ જોડી દો. બસહી દો, બંને વસતા નથી. ક્યાં? ન જીવ મહી. બંનેનો વસવાટ ક્યાં નથી? કે જીવમાં નથી. સમજી ગયા ને? એટલે જીવ તત્વ અલગ પાડી દીધું. જે પરમાર્થ જીવ કહીએ છે ને, જે શુદ્ધ આત્મા, ભગવાન આત્મા, જે પરમ પવિત્ર તત્વ જે છે ને, એ શુદ્ધ આત્મામાં આ બસહી દો ન બસહી, આ બંને જે છે, બંને એટલે કોણ? એક કર્મ પિંડ અને રાગ ભાવ. કારમાણ શરીર, સમજી ગયા ને? કારમાણ શરીર અને આ વિકારી ભાવ, એ બંને અંદરમાં જે દ્રષ્ટિનો વિષય, જે શુદ્ધ આત્મા, ભગવાન આત્મા છે ને, એમાં એનો વસવાટ નથી. ત્યાં નહીં જોવા મળે. શુદ્ધ નહીંથી જોવામાં આવે ને, તો શુદ્ધ નહીંનો વિષય જે શુદ્ધ આત્મા છે, ત્યાં નજર કરવામાં આવે તો આ 8 કર્મ પણ નહીં દેખાય અને રાગાદી વિકારી ભાવ પણ નહીં દેખાય. મિથ્યાત્વ, અનંતાનુબંધી, કશાય, ક્રોધ, માન કાંઈ જ નહીં દેખાય. કેમ નહીં દેખાય? કેમ કે શુદ્ધ નહીંનો વિષય જે ભગવાન આત્મા, શુદ્ધાત્મામાં છે નહીં ને, છે નહીં તો દેખાશે નહીં ને. છે જ નહીં એટલે નથી દેખાતું. અંદરમાં છે જ નહીં, એનો પ્રવેશ જ નથી થતો. એનું નામ જે ભગવાન આત્મા આપ્યું ને, એની અંદર આ અજીવ તત્વ અને આશ્રય બંધનો પ્રવેશ જ નથી. એમાં પ્રવેશ છે નહીં. એ તો બહિર્લુઠ્ઠ હતી, એ તો બહાર લોટવા વાળી છે નહીં તો દેખાય ક્યાંથી? ત્યાં નહીં દેખાય ને. અંદર છે નહીં તો પછી બરાબર છે કે નહીં? જુઓ, જેમ કહેવાય ને, 16 વલું સોનું, શુદ્ધ સોનું હોય, પ્યોર. જેને અત્યારના જે કંઈક 24 કેરેટ કેવું કંઈ કહેવાય છે ને, 100% પ્યોર ગોલ્ડ હોય. પ્યોર ગોલ્ડ.
પછી એને શું કહેવાય, તમે ધર્મ કાંટો કે એને શું કહેવાય, એને કસોટી પર કસીને ચેક કરવામાં, તો એની અંદરથી તાંબુ કે પિત્તળ કંઈ મળે, મેલ માટી કંઈ મળે? 16 વલું પ્યોર શુદ્ધ સોનું હોય, પ્યોર 100%. હવે એની અંદર તમે જુઓ તો એની અંદર તાંબુ, પિત્તળ કે ક્યાંય બીજી કાંઈ ધાતુ કાંઈ નહીં જોવા મળે. પ્યોર છે, પ્યોર છે. એમ અંદરમાં આ આત્માની આગળ કહ્યું ને, શુદ્ધ આત્મા, પ્યોર શુદ્ધ આત્મા, એ શુદ્ધ આત્માની અંદર આ રાગાદિ વિકારી ભાવ, ભાવક ભાવ અને બહારમાં જડ કર્મ, ગેય ભાવ, એ બધું ત્યાં નહીં મળે, જોવા મળે. એ બધાનો અંદરમાં પ્રવેશ નથી. જેમ પેલું પ્યોર ગોલ્ડ, એમ પ્યોર ભગવાન આત્મા પરમાર્થ જીવ એ છે. જો દોન જીવ મહી, બંને અંદરમાં જે શુદ્ધ જીવ છે ને, કારણ શુદ્ધ જીવ એમાં નથી. હવે શું કહે સાંભળજો. તો એક જીવ તત્વ, અજીવ તત્વને આશ્રવબંધ બહાર છે બધા. બરાબર છે કે નહીં? આ જીવ, આ આશ્રવબંધ અને અજીવ. આશ્રવબંધ અને અજીવનો આ જીવની અંદર આશ્રવબંધ અને અજીવની પ્રવેશ નથી. હવે આવા જીવને જ્યારે જોવામાં આવે, આવા જીવના જ્યારે દર્શન થાય, કયા જીવના? કે આ રાગ વગરનો અને કારમાણ શરીર વગરનો, બરાબર છે કે નહીં, આશ્રવબંધ વગરનો અને પુદ્ગલ વગરના જીવના જ્યારે દર્શન થાય, ત્યારે જીવની પર્યાયમાં સંવર આશ્રવબંધનો અભાવ થઈ સંવર નિર્જરાને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાતે તત્વ થઈ ગયા ને. બરાબર છે ને? આ વિભાવ અને કરમપિંડ, એનાથી રહિત આ જે ભગવાન આત્માના જ્યારે દર્શન થયા, તો પર્યાયમાં સંવરની પ્રાપ્તિ થઈ, સંવર નિર્જરા અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સાતે તત્વ થઈ ગયા. અને જ્યાં સુધી આ જીવ આવા શુદ્ધ જીવને, પ્યોર ગોલ્ડ, પ્યોર શુદ્ધ જીવને જોતો નથી ને, ત્યાં સુધી એને આ કારમાણ શરીર ચોંટેલું રહે છે ને પર્યાયમાં રાગ દ્વેષ જોવામાં આવે છે. જે અનાદિથી આ મિથ્યાત્વનો રોગ ચાલુ છે, એને અનાદિથી આ ખોટનો ધંધો કરી જ રહ્યો છે. એક સમય માટે પણ બ્રેક નથી આવ્યો મિથ્યાત્વમાં. જો બે લીટી વાંચીને પછી આગળની વાંચીએ છીએ. કર્મ પિંડયરુ રાગ ભાવ મિલી એક હોહી નહીં, દો ભિન્ન સ્વરૂપ બસહી દોન જીવ મહિમ. કર્મપિંડ પુગ્ગલ, કર્મપિંડ છે તો શું છે? પ્યોર પુદ્ગલની રચના છે. વિભાવ રાગાદિ મૂઢ ભ્રમ, આ જે વિભાવના પરિણામ છે એ તો રાગાદિ ભાવ છે. મૂઢ એટલે મિથ્યાત્વ, જે ભ્રમ છે, એ રાગાદિ વિકારી ભાવ છે ને. મૂઢતા, મિથ્યાત્વ અને રાગ દ્વેષના જે પરિણામ છે, મોહ રાગ દ્વેષના પરિણામ છે, એ તો છે વિભાવ. મોહ રાગ દ્વેષના પરિણામ છે વિભાવ છે. અને જે કર્મપિંડ જે છે પુદ્ગલની રચના છે. થઈ ગયું? હવે સાંભળજો આગળ. અલખ એક પુગ્ગલ અનંત કિમિ ધરહી પ્રકૃતિ સમ. શું કહે છે? અલખ એક, અલખ કહેતા આ જે ચૈતન્ય દેવ જે છે, શુદ્ધાત્મા, એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી. જેમાં આ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, આ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. આંખેથી આંખ વડે નિમિત્તથી જોઈ શકાય છે ને. નિમિત્તથી એટલે આંખ નિમિત્ત છે, ત્યાં આગળ થાય છે જ્ઞાન આત્માથી. પણ આ નિમિત્તનું અવલંબન આવ્યું ને, એમ ઇન્દ્રિયોનું અવલંબન લઈને આ આત્મા જણાયો નથી.
ઇન્દ્રિયોનું અવલંબન વડે જણાયું નથી, એટલે કહે છે અલખ. એનો અર્થ એ છે અતિન્દ્રિય જ્ઞાનનો વિષય છે. જે આ શુદ્ધ આત્મા કહ્યો ને જ્ઞાયક ભાવ, એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એ પોતે અતિન્દ્રિય પદાર્થ છે, ઇન્દ્રિય વગરનો છે. આ જેમ શરીર એ ઇન્દ્રિયોની એમાં રચના જોવામાં આવે છે 31મી ગાથામાં. શરીર પરિણામને પ્રાપ્ત ઇન્દ્રિયો, તો આ શરીરમાં ઇન્દ્રિયોની રચના જે જોવામાં આવે છે ને, એવી રીતે આત્મામાં કોઈ ઇન્દ્રિયો નથી હોતી, એટલે આત્મા તો અતિન્દ્રિય છે. એ અતિન્દ્રિય પદાર્થના દર્શન આ ઇન્દ્રિયોના માધ્યમથી નથી થતા, ઇન્દ્રિયના માધ્યમથી નથી થતા. એટલે 144મી ગાથાનો ભાવ આવ્યો આમાં, મતિ જ્ઞાન તત્વને શ્રુતિ જ્ઞાન તત્વને અંદરમાં લઈ જવાનું છે, અંદરમાં લઈ જવાનું છે. બહારમાં જે મતિ શ્રુતિ જ્ઞાનનો વ્યાપાર છે ને એને અંદરમાં લઈ જવાની વાત છે. પક્ષાતિક્રાંતવાળી વાત ચાલીને, એટલે કહે છે અલખ એક, આ એક જ્ઞાયક ભાવ છે એ અતિન્દ્રિય તત્વ છે, ઇન્દ્રિયો વગરની વસ્તુ છે. અને પુગ્ગલ અનંત, કેવી સરસ વાત લખી છે જો. ટોડરમલજી સાહેબનો મોક્ષમાં પ્રકાશમાં બીજો અધિકારની વાત છે. આ ભગવાન આત્મા અમૂર્તિક પ્રદેશોનો પુંજ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક અનાદિ નિધન વસ્તુ પોતે આ એક, આ આત્મા એક છે. બરાબર સમજો. અને સાથે આ શરીર છે ને, શરીર આ ઔદારિક શરીર બહારમાં અને અંદરનું પેલું કારમાણ શરીર, તો એ કહે છે પુગ્ગલ અનંત. આત્માની સાથે, આત્મા એકલો એક જ છે સિંગલ, એની સાથે અંદરમાં પેલું જે કારમાણ શરીર કહ્યું, એ કારમાણ શરીર જે છે એ તો અનંત પુદ્ગલ પરમાણુઓનો પિંડ છે, અનંત પુદ્ગલ પરમાણુનો પિંડ. અને આ પણ અનંત પુદ્ગલ પરમાણુઓ છે. બહારમાં પણ આ બધા અનંત પુદ્ગલ પરમાણુઓના જે સ્કંદ છે ને, સ્કંદ, એ બધી પુદ્ગલ પરમાણુઓની રચના છે. બધી પુદ્ગલ પરમાણુ, પુદ્ગલ શબ્દ આવ્યો ને, બે શબ્દ છે ને, ગલ માને વિખરાવું, છૂટા પડવું, અને પુદ્ધ માને ભેગા થવું, પૂરણ, પુદ્ધ માને પૂરણ, ભેગા થવું અને છૂટા પડવું, ભેગા થવું અને છૂટા પડવું, એ પુદ્ગલની અંદર જોવામાં આવે છે. તો અહીંયા એ કહે છે, સમજો કે જીવ તો એકલો છે, એક સિંગલ, અને આ જે પુદ્ગલ તો અનંત પ્રકારના છે, અનંત છે. કિમી ધરહી પ્રકૃતિ સમ, પ્રકૃતિ એટલે નેચર. કિમી ધરહી, કેવી રીતે સમ છે ને, પ્રકૃતિ સમ, પ્રકૃતિ. હવે જીવ જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા, આ જે છે જડ છે, જીવ એક છે, અને આ પુદ્ગલ અનંત છે. બંનેનું મેચિંગ કેવી રીતે થાય? બંનેનું મેચિંગ નહીં થાય ને. કિમી ધરહી પ્રકૃતિ સમ, બંનેની ચાલ એક રીતે કેવી રીતે હોઈ શકે? બંનેની ચાલ એક ન હોઈ શકે. જે છડાણામાં કહ્યું ને, ઇનતે ન્યારી હે જીવ ચાલ. શ્રીમદજીએ બહુ સરસ લખ્યું, એટલા માટે જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. કેટલું સરળ કરી દીધું છે ને. એક મૂળ માર્ગમાં પણ આવે છે એક પંક્તિ, બહુ સારી પંક્તિ લખી પણ છે ત્યાં.
છે દેહાદિથી ભિન્ન આત્મા રે, એમ છે દેહાદિથી ભિન્ન આત્મા રે. અને જળ અને ચેતનની પણ એક પંક્તિ લખેલી છે. પછી લખી જાય, કોઈ પામે મુમુક્ષુ વાત રે, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. બહુ સરસ લખ્યું છે ને. બીજી પણ જળ લઈ જાય ને, જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, એવા પદ લખ્યા છે. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, બંનેનો સ્વભાવ અલગ અલગ છે, બંનેનો મેળ ક્યાંથી થાય? હા, હવે તું કહે છે શરીર મારું મારું મારું, પણ મારું મારું કહે છે પણ એનું બેસે નહીં ને, સેટિંગ નહીં બેસે. જેમ પેલા બ્લડમાં એક ઓ પોઝિટિવ હોય અને એક ઓ નેગેટિવ હોય તો સેટિંગ નહીં બેસે ને, મિક્સ નહીં થઈ શકે. કેવી રીતે મિક્સ થઈ શકે? તમે પાણી હોય, પાણીની ઉપર તમે પાણીમાં તેલ મિક્સ કરવા માંગો તો નહીં થઈ શકે ને, પાણીમાં તેલ મિક્સ ના થઈ શકે. કેવી રીતે મિક્સ થાય? બંને નેચર અલગ અલગ છે. જેમ દૂધ અને પાણી ક્ષીર નિર્વત, જેમ કે ને દૂધ અને પાણી એક ક્ષેત્રાગાય મળી જાય છે ને, એવી રીતે પાણી અને તેલ નહીં મળે. તેલ ઉપર ઉપર તરશે, નહીં મિક્સ થઈ શકે. સમજાય છે કે નહીં? એમ કહે છે, સમજો. આ શરીર જે છે ને, શરીર, બહારના સંયોગોને આ શરીર જે છે એ આત્માની સાથે 3 કાળમાં એકરૂપ ના થઈ શકે. આ તો અજ્ઞાની જે વ્યર્થમાં આને પોતાનું માનીને બેઠો છે, એ અજ્ઞાન છે, ભ્રમ છે ને, મોટું મોટું પાપ છે ને. તો એને તો પૂછ પૂદગલને, એ ચેતન થવા તૈયાર છે કે નહીં? અને વ્યર્થમાં માની જે મોટા પાપ બાંધી અને મકાનને પોતાનું માને છે, પૈસાને પોતાના માને છે, શરીરને પોતાનું માને છે, માને છે. અને એવી ખોટી માન્યતા, ખોટું માનવામાં દરેક પર્યાયની અંદર આવી ખોટી માન્યતાના સંસ્કાર લઈ, એવી ખોટી માન્યતાના, ઊંધી માન્યતાના સંસ્કાર લઈ અને જીવ બીજા ભાવમાં ચાલ્યો જાય છે. કોને લીધા વગર? શરીરની માળા જપતો હતો એ શરીરને લીધા વગર, મકાનની માળા જપતો હતો એ મકાનને લીધા વગર, પૈસાની માળા જપતો હતો એને લીધા વગર, એ મારા છે એવી મમતાના, મિથ્યાત્વના સંસ્કાર લઈને ભયંકર દુઃખો ભોગવવા માટે ક્યાંય ખોવાઈ જાય છે સંસાર સમુદ્રમાં. આ અહીંયા એ સમજાવે છે અહીં ગાડી. ખાલી પાઠ વાંચી જવાને એવું નથી. આ વેદ વિજ્ઞાનનો સ્વાનુભવ પ્રધાન ગ્રંથ છે. આ ગુરુદેવશ્રીએ એમના હસ્તાક્ષરમાં લખ્યું છે. શરૂઆતમાં તમે સમયસારમાં જોશો તો આ અનુભવ પ્રધાન શાસ્ત્ર છે. તમે સ્વાનુભવ કરીને પ્રમાણ કરજો એમ કહ્યું છે. અનુભવ કરીને. બહારમાં બીજી વસ્તુનો અનુભવ ન થઈ શકે, સમજે, છતાં પણ એનું લક્ષ્ય કરીને આ ગળ્યું છે કે તીખું છે કે ખાટું છે, બરાબર છે કે નહીં, બજારમાં કંઈક શોપિંગ કરવા જાય તો એની કેટલી પરીક્ષા કરે છે. ત્યારે લે છે 10 રૂપિયા, ત્યારે ખિસ્સામાંથી આપે છે વસ્તુના, એમને એમ નથી આપતો. આની અંદર જીવ કોઈ પરીક્ષા કરવા તૈયાર નથી. અંદરમાં પરીક્ષા પ્રધાની થઈને નિર્ણય નથી કરતો, અને એટલા માટે એને આ જીવને સમ્યક દર્શનનું ફળ પણ નથી મળતું. સામે ફળ પણ નથી મળતું ને. જો બહુ સરસ છે. 4 પંક્તિ ફરી વાંચીશું. કર્મ પિંડયરુરાગ ભાવ મિલી એક હોહી નહીં, દો ભિન્ન સ્વરૂપ બસહી દોન જીવ મહી. કર્મ પિંડ પુગ્ગલ વિભાવ રાગાદિ મૂઢ ભ્રમ, અલખ એક પુગ્ગલ અનંત
કિમિધરહી પ્રકૃતિ સમ. કિમિધરી શું લખ્યું છે? કિમિધરહી પ્રકૃતિ સમ. બંનેનું એક નેચર ક્યાંથી હોઈ શકે? જો એમ ગળ્યું અને તીખું, બેનું એક નેચર ના હોઈ શકે ને. હા, આગળ જેમ કહેવાય ને પેલું તીખું મરચું છે, શું કે મરચાની ચટણી બનાવી છે અને બહુ તીખી થઈ ગઈ ને, તો એમાં જરાક થોડી ગળ્યું કરવું છે, જરાક તેમાં વધારે મરચું નાખો, વધારે તો ક્યાંથી થશે? નહીં થાય ને. ગળપણવાળી વસ્તુનું નેચર અલગ છે ને મીઠાનું તીખાનું નેચર અલગ છે અને ગળ્યાનું નેચર અલગ છે. એવી રીતે જીવનો સ્વભાવ અલગ છે ને પૂદગલનો સ્વભાવ અલગ છે. આગળ નિજ નિજ વિલાસ જુત જગત મહી જથા સહેજ પરિણમહી તિમ કરતાર જીવ જડ કર્મ કો મોહ વિકલ જન કહી ઇમ. શું કહે છે અહીંયા? નિજ નિજ વિલાસ જુત જગત મહી. નિજ નિજ વિલાસ જુત જગતમહી. જગતની અંદર, વિશ્વમાં નિજ નિજ વિલાસ એટલે 6 દ્રવ્ય છે ને, 6 દ્રવ્ય જાતિ અપેક્ષા અને સંખ્યા અપેક્ષા એ અનંત છે અને દરેક દ્રવ્ય જે છે એ પોતપોતાના અનંત ગુણ અને ગુણની પર્યાયમાં વિલાસ કરે છે. દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં વિલાસ કરે છે. એક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયમાં વિલાસ કરવાનું છોડીને બીજા દ્રવ્યના ગુણ પર્યાયમાં વિલાસ કરવા નથી જતું. સમજાય છે કે નહીં? સબ અપને અંદર રમતે હૈ. પંક્તિ આવે છે ને, અરે કોણ નિકમ્મા હે જગ મેં. નિકમ્મા એટલે ખ્યાલ આવે છે કે નહીં? અનંતાનંત દ્રવ્ય છે, એમાંથી એક દ્રવ્ય એવું તો બતાવો, એક પરમાણુ એવો બતાવો, એક કાલાણુ એવો બતાવો કે જે એ દ્રવ્ય અનંત ગુણ ને એની જે ગુણના પરિણમન વગરનો એક પણ સમય બાકી રહેતો હોય એવું બતાવો તો ખરા. અરે કોણ નિકમ્મા હે. કયું દ્રવ્ય જે છે એ નકામું બેસી રહ્યું છે. નકામું એટલે ખબર છે? નકામું, કામ વગરનું, જેમાં કાર્ય ન જોવામાં આવતું હોય. નથી કહેતા ભાઈ ઓફિસમાં આ માણસ નકામો માણસ છે, કામનો નથી એને છૂટો કરો, કામનું નથી એને છૂટો કરો. તો જગતમાં એક દ્રવ્ય એવું તો બતાવો કે જે દ્રવ્ય દરેક સમયે એના અનંત ગુણ અને એ ગુણનું પરિણમન કાર્ય વગરનું હોય એક એવું દ્રવ્ય બતાવો. આ તો અજ્ઞાની જે મફતમાં વ્યર્થમાં કાર્ય કરતાનું અંદરમાં અમે કાર્ય કરતા. સમજાય છે કે નહીં? કાર્ય તો એ દ્રવ્યની પર્યાય જે છે, દ્રવ્યની પર્યાય એ કાર્ય અને એ પર્યાયનું એ દ્રવ્ય કરતા છે. ત્યાં છે કાર્ય કરતા પણ. કાર્ય કરતા ત્યાં છે. અને કયું દ્રવ્ય એવું બાકી છે? અરે કોણ નિકમ્મા હે જગ મેં જો પર કા કરને જાતે હો कुछ समझ नहीं आती तुमको निसत्व बने क्यों जाते हो. શા માટે તમે આ મૂળ તથ્ય જે કહેવાય, રિયાલિટી કહેવાય, એને તમે નહીં સમજીને તમે તમારી શક્તિ અને સમયને બરબાદ કરો છો. નિસત્વ બને ક્यों જાતે હો. તમે તમારા સામર્થ્યને ખોટી જગ્યાએ વેડફી રહ્યા છો. પ્રોપર જગ્યાએ તમે તમારા સામર્થ્યનો યુઝ કરશો તો પર્યાયમાં આનંદ ચતુષ્ટય પ્રગટ થશે. અને ઊંધું વીર્ય લગાવશો ને તો નરકની નિગોદમાં ચાલ્યા જશો.
निसत्व बने क्यों जाते हो? હા, જો છે તો ઘણું બધું જળ ચેતન કી સબ પરિણતિ બોલીએ છે ને. કોણ કરે? અને આખો કર્તા કર્મ અધિકાર ભણ્યા ને આપણે. અને આ કર્તા કર્મ અધિકારનો આટલો સ્વાધ્યાય થયો ને, તો અંદરમાં આપણા જીવનમાં કંઈક એનું રિઝલ્ટ આવવું જોઈએ. રિઝલ્ટ આવવું જોઈએ. રિઝલ્ટ નથી આવતું તો એ તો વધારે શું કહીએ, સોગાની સાહેબનો એક બોલ ભણ્યા ને ગઈકાલે આપણે. કરોડો શાસ્ત્રનો મૂળ તો ઉદ્દેશ જે છે આત્માનો અનુભવ કરવો એ છે ને. આત્માનો અનુભવ નથી કરતો, કરોડો શાસ્ત્રોનું નોલેજ જે છે ને એ તો માત્ર મનનો આંબળો છે. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્ર સવારના સ્વાધ્યાયમાં જોયું હતું. અને બધા શાસ્ત્રોનો મૂળ ઉદ્દેશ તો આત્માની અનુભૂતિ છે. બીજા નંબરનો બોલ છે ને 10 બોલમાં આપણે મૂળ તો અનુભૂતિ પર આવવાનું છે, બાકી તો મનનો આંબળો છે એમ કહ્યું. જીનવર કહે છે જ્ઞાન ભવ્યો તેને સાંભળો. જીનવર કહે છે જ્ઞાન, જ્ઞાન કોને કહેવાય? ભવ્યો તેને સાંભળો. જો નિજ નિજ વિલાસ જુત જગત મહિમ જથા સહેજ પરિનમહિ તિમ. જથા સહેજ જથા સહેજ પરિણમહિ તિમ. સહેજ છ દ્રવ્યનું સહેજ પરિણમન થઈ રહ્યું છે. તું પણ એનો કરનાર ધરનાર નથી ને કોઈ જગતમાં ઈશ્વર હોય અને એ ઈશ્વરના હાથમાં આ જગતનો દોરી સંચાર કોઈ કહે તો એવું નથી હોતું. જીતની ચાવી ભરી રામને ઉતના ચલે ખિલોના. તો કોઈ ઈશ્વર પણ આ જગતને એ કહેવાય ને કરતા ધરતા હરતા નથી કોઈ, અને તું પણ નથી. જગતમાં અનંતાનંદ દ્રવ્ય જે છે ને એ સ્વયં દરેકમાં એક ઈશ્વર નામની શક્તિ છે. એ પોતાનું કાર્ય કરવા માટે કેપેબલ છે, સક્ષમ છે. અને એ કહે છે એ પોતાનામાં રમે છે. બસ છઠ્ઠી ગાથા સમયસારની. દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને સ્પર્શે છે, ચુંબે છે. ત્રીજી ગાથાને 103 નંબરની ગાથા. ત્રીજી ગાથામાં કહ્યું એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં, અને 103માં કહ્યું એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ કરે નહીં. અણસંક્રમ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને. એ રૂપે કન્વર્ટ થાય નહીં તો પછી કરે કેવી રીતે એને? એ છે જો કરતાર જીવ જળ કરમ કો. હવે શું કહે છે તો આવી વસ્તુ સ્થિતિ આવી છે. મિથ્યા દ્રષ્ટિ જીવની, એનું અજ્ઞાન કેવું છે, અજ્ઞાન કેવું છે. અને સૌથી વસ્તુના સ્વરૂપ સંબંધનું અજ્ઞાન ને એ જ મોટું અજ્ઞાન છે ને એનાથી જીવ દુઃખી છે. બાકી લૌકિક એજ્યુકેશન વગેરેના ભણતરના કે અમે એ બધા અલગ અલગ ફેકલ્ટીના તમને જ્ઞાન થયા, અલગ અલગ ફેકલ્ટીના જ્ઞાન, પણ આત્મા સંબંધીમાં તો અજ્ઞાન રહ્યું ને. આત્મા સંબંધનું અજ્ઞાન છે એટલે તું દુઃખી છો. પેલું બહારનું ભણતર જે છે ને એ તો બહારમાં ધનાર્જનમાં નિમિત્તભૂત કારણ છે. એ પણ પુણ્યનો ઉદય હોય તો નિમિત્તભૂત કારણ. અને આ જે આત્માનું જ્ઞાન છે ચૈતન્યની લક્ષ્મીની પ્રાપ્તિનું કારણ છે. પેલી બહારની લક્ષ્મી લૌકિકમાં કહેવાય, અને આ જે છે મુક્તિરૂપી લક્ષ્મીની પ્રાપ્તિની વાત ચાલે છે. બેમાંથી તું ડિસાઈડ કર, તું નક્કી કર કે બહારમાં આ 2000ની નોટોવાળી લક્ષ્મી કે અંદરમાં આ મુક્તિરૂપી લક્ષ્મી, તારે કોની પ્રાપ્તિ કરવી છે. તું પોતે નિર્ણય કરજે તારે વેટેજ કોને આપવાનું. જો આ જ્ઞાન હશે તો વધીને કેવલ જ્ઞાન થશે. પેલું બહારનું જ્ઞાન ધીરે ધીરે હીન થઈ જશે ને જીવ ક્યાંય એકેન્દ્રિય આદિમાં ચાલ્યું જશે. આ બહારની 2000ની નોટના બંડલ લઈ જશે ને તારું ઉઘાડ જ્ઞાન પણ જતું રહેશે. જો
करतार जीव जड़ कर्म को, समझी गए ने? करतार जीव જડ કર્મ કો, કરી ન શકે પરમાં કાંઈ ન ચાલે, કશું ન ચાલે, છતાં પણ જે આવું માને છે ને, હા, કરતાર જીવ જડ કર્મ કો, જે એમ માને છે કે અમે આ બધા બહારના પરના કામ કરી શકીએ છીએ ને અમે કરીએ છીએ માટે થાય છે, અમે ધ્યાન ન આપ્યું માટે કામ બગડી ગયું, અને અમે આવું બધું બરાબર બધું ધ્યાન રાખીએ છીએ માટે બધું વ્યવસ્થિત બધું સારું ચાલે છે, અમારા ફોલોઅપના કારણે બધી સારી વ્યવસ્થા બધાને લાભ મળે છે, આ થાય છે તે થાય છે, એકલું મિથ્યાત્વનું તું પાપ બાંધે છે, બીજું કંઈ નથી કરતો. જો કરતાર જીવ જડ કર્મ કો, મોહ વિકલ જન કહી ઇમ, જે એમ માને છે કે અમે બીજા બધા બહારના કામ કરીએ છીએ ને, એ કહે છે એ મોહ નિદ્રામાં સૂતેલો છે, એને મોહનો મિથ્યાત્વનો દારૂ પીધેલો છે. ચર્ચા એની થોડી બાકી છે, આવતીકાલના સ્વાધ્યાયમાં આપણે એની ચર્ચા કરીશું. निज निधि निज में बताई, यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है.